કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત સરકાર પર કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે। કેગના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં કિડનીના 65 લાખથી વધુ દર્દીઓ છે, પરંતુ 265 ડાયાલિસિસ સેન્ટરોમાં મોટાભાગે દર્દીઓ વિના ખાલી છે। ખાસ કરીને 146 સેન્ટરોમાં 10થી ઓછા દર્દીઓ છે અને 18 સેન્ટરોમાં એક પણ દર્દી નથી નોંધાયો। કઠવાડિયાએ જણાવ્યું કે ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટર અને સ્ટાફની અછત છે, જેના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર છે। તેમણે આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા અને ડોક્ટરો સામે હવે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 જેટલા સેન્ટરો આવેલા છે। પરિસ્થિતિ એ છે કે IKDRCના એસ્ટિમેટ મુજબ ગુજરાત રાજ્યમાં 65 લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં 51,000 જેટલા પેશન્ટ 51,000થી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય, ત્યારે આ ગુજરાત રાજ્યના GDP પ્રોગ્રામ, જેને A1 ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે, તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે। ગુજરાત રાજ્યના 265માંથી 165 સેન્ટરો એવા છે કે જેમાં 12થી ઓછા પેશન્ટ રજિસ્ટર છે, જ્યારે 18 જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજિસ્ટર નથી। 146 જેટલા સેન્ટરો એવા છે કે જેમાં 10થી ઓછા પેશન્ટો રજિસ્ટર હોય અને એ જ પ્રકારે 112 સેન્ટરો એવા છે કે જેમાં 7થી ઓછા પેશન્ટો રજિસ્ટર્ડ હોય। એટલે કે કુલ મળાવીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3,955 પેશન્ટો રજિસ્ટર છે, સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખને પાર થાય છે। પરિસ્થિતિનું કારણ એ છે કે કેગનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ 2022 અને 23ની વચ્ચે આ 265 ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર 46 ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે IKDના કિડનીના ડૉક્ટરો ત્યાં તપાસ માટે, ઇન્સ્પેક્શન માટે ગયા છે। સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર